અરે વાહ બટુકસી દરબાર, દાદ લેવા. વાહ બાપુ વાહ. બાપા સીતારામ. હા, ગરીબ ભાઈ છું, કામે રાખશો? જ્યાં પેલા દાઢી કરતા હતા ને ત્યાં તમે દાઢી શું દેતા હતા? 5 રૂપિયા. ભલે તો તમને આ અમારી મંડીમાં જે કામ ફાવે એ કરજો, અને મારા સીતારામ તમને 10 દેહે. જાઓ. ભલે બાપા. લ્યો લેજગર બાપુ, તાજ હળગાવો તાજ. આ બટુકભાઈ લઈ આવ્યા છે. શું વાત છે, હળગાવો હળગાવો. બાપા સીતારામ. સીતારામ સીતારામ બેટા સીતારામ. શુભા, કેમ આવું થયું? બાપા અમારો દીકરો છે, હા. નિહાળેથી છૂટીને સીધો અહીંયા લાવ્યો છું. હવે આશ્રમમાં એના જોગું કઈ સેવાનું કામ હોય તો હોપજો બાપા. વાલા, આ આશ્રમ તમારો જ છે. સાધુ સંતોની સેવા કરો અને મોજ કરો. સીતારામ બાપા. સીતારામ. હા, બાપા, શું છે બોલ. આશ્રમમાં કામ કરનારની સંખ્યા દિવસે ને દિવસે વધતી જ જાય છે. બહાર જે લોકો મજૂરી કરે છે તેને જે રોજ મળે એના કરતા તમે બમણી દાડી આપો છો. આગળ લઈ જાય વાલા. દેવા વાળો મારો બાપ સીતારામ સમૃદ્ધ ધણી છે. તું હું કામ ફિકર કરે? હું તો કહું છું બાપા, કુવા માથે પાણીનું મશીન મૂકી દઈએ અને પાણીની પાઇપલાઇન ચાલુ કરી નાખીએ. એને ઝાડવા પાણી પીધે રાખે. હા વાલા, એક કામ કરો. મધુ, હા બાપા. આપણા દાડિયાને બરેક જા. ભલે બાપા. સીતારામ બાપા. સીતારામ સીતારામ વાલા. બાપા, આ બધા મજૂર આવી ગયા છે. આવી ગયા? એલા બોલો બધા સીતારામ. લે વાલા, તારું મશીન આ સીતારામ બોલશે? ના બાપા, નહીં બોલે ને? નહીં. તો મારા વાલા, તું હું કામ ચિંતા કરે છે? આ તો મારા રામનું ખેતર છે. પંખીડા આવે, દાણા ચણે અને ઉડી જાય. આની રખવાળી મારો રામ કરે છે વાલા. જાઓ જાઓ, તમે હંધાઈ જાઓ. સીતારામ સીતારામ વાલા. હાલો હાલો હાલો. હા, પેલા જીતી જાય એટલે ઘરે નહીં ઉઈ જવાનું હો. રમો રમો. ઓય કઈ બાપા, ઘેરે જવાય? એ આ ચોકડીનો એકો. હાલે. જો ભાઈ, આ જુગાર નથી હો. અરે બાપા, આપણે કદી જુગાર રમ્યા છે ઈ? હાલો બસ. બટુકભાઈ ઉતરો. એ જો આ લાલની દૂડી. હાલે. અરે બાપા, દૂડી નાખી? અરે રરા. ઓ, બરોબર છે. હા. હાલો, પાના ઉતરો. હા, લહેરગરજી નાખો. હા, અરે અરે કરી બાપા. પેલા મોટા ભાઈ, તમારી બાજીમાં શું છે દેખાડો. હા. મૂક બેટા, મૂક. ધ્યાન રાખ બેટા. અરે પડી ગયો. પેલા હું થયું? બાપા કાઈ નથી, હું મારી મેળે પડી ગયો. અરે હોય કાંઈ, આટલું બધું લોહી નીકળે છે ને તું કે મારી મેળે પડ્યો? કાઈ નથી બાપા. કેમ કરતા પડ્યો ઈ તો કે. અરે અરે, હમણાં પાટો બાંધી દે બાપા. અરે, હાથ લઈ લે. હાથ લઈ લે. સીતારામ સીતારામ. હમણાં હારું થઈ જાય. હા. હે રામ હે રામ. હમણાં હારું થઈ જશે હો બેટા. મારો રામજી તને હારો કરી દેશે દીકરા. હા બાપા. ના ના બેટા, કાંઈ નથી થયું મારા વાલ. મારી સામે જો બેટા. હા બોલ સીતારામ બેટા. સીતારામ સીતારામ સીતારામ. સીતારામ. મોટા ભાઈ, આને લઈ જાઓ, આને ઘરે મૂકી આવો. હાલ બાપા. હાલ ભાઈ. મારા દીકરાને સંભાળી લઈ જજો હો. હા બાપા. આ હું લાગ્યું દીકરા? આ લોહી કેવી રીતે નીકળ્યું? કાઈ નથી બા, એ તો રમતા રમતા પડી ગયો. ખોટું બોલે છે બા, એ તો બજરંગદાસ બાપાએ માર્યું એટલે પડી ગયો. બનેવી, હું તમને ના પાડતો તો ને કે ઈ બાવાના આશ્રમમાં ભાણુબાને નથી મોકલવા. ઈ બાવો એના મનમાં સમજે છે હું. બાપા કોઈ દી મારે નહીં હો. અરે હું બાપાને સારી રીતે ઓળખું છું. ઈ તો ભગવાનના ઘરનું માણસ છે. અરે તમારા કરતા હું એને વધારે સારી રીતે ઓળખું છું. ઈ બાવો ઢોંગીને ધુતારો છે. આજે તો હું એને જીવતો નહીં છોડું. એને મારા ભાણુબાને માર્યું. અરે મારી વાત તો સાંભળો. આજે કાંઈ ના બોલતા, તમને મારા ભાણુબાના હમ છે. આ કેવી મોજ કરાવે છે ભૂલકાઓને બાપા. અરે પણ તો વાત જ જુદી છે. અરે બાપા કેમ મજા કરાવે હે છોકરાને. બાપાને મજા પડી ગઈ. કેવા ડૂબકા મારે. બાપાને મજા આવી ગઈ છોકરા વારે. અરે વિલકા, અરે નંદિયા માં એલા બાવા, સાબદો થાજે. ભાઈ તમે કોણ છો અને આમ બાપાને ચુકારો દઈને રાડું હું કામ પાડો છો? ઈ બાવાએ મારા ભાણેજ કિશોરને માર્યો છે. આજે હું એને જીવતો નહીં છોડું. ઈ ઢોંગી ધુતારાના હંધાય ઢોંગ આજે પૂરા કરી નાખીશ. વાણીમાં વિવેક રાખો ભાઈ. નકર તો હું કરી લઈશ.
મારો ભાણેજ કોઈ ભગત કે સાધુડાનો દીકરો નથી, સમજ્યો? કે ગમે ઈ મારી જાય. પેલા કિશોરને પૂછો તો ખરા કેમ કરતા વાગ્યું છે. તું ડાયનો થામાને, નકર તને ઠાઈમ કરી દઈશ. આજે તો ઈ બાવાને હું નહીં છોડું. બાવો બાવો શું કરો છો? આ બાપાના અપમાનનું પરિણામ સારું નહીં આવે હો. હું કરી લે હે તારો બાવો? સાધુના સંતાપની બંદૂકની ગોળીઓ વગર ભડાકે તારું નખો જ વાળી દેશે. બાપાને આવું આડું અવડું બોલવા કરતા એમ કેમ જેવા આવ્યા છો ને એવા પાછા વયા જાવ, એમાં જ તમારી ભલાઈ છે. જોઈ છે આ કાકી, કોઈની હગી નહીં થાય. બાપાને મારતા પહેલા તારે અમને હંડાઈને મારવા પડશે. હા, 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 જાઓ, હા, મારો, તમારો જીવ જાહે નહીં તો. ફૂંકી મારો અમને, ફૂંકી મારો અમને. હા, મારો. એ જાઓ, નકર તમને ફૂંકી મારીશ. પેલા કોણ છે? કોણ છે ઈ? આજે તો હું તને જીવતો નહીં છોડું. તું તારા તે મારા ભાણેજને માર્યો બાવા. કાંઈ વાંધો નહીં વાલા, આજ તો હું છું અને મારો રામ છે. ચલાવ ગોળી. હે તારા ભગવાન, આ તો સાધુનો દેહ છે વાલા. બાપા, બાપા મને માફ કરી દ્યો બાપા. અરે એવું હોય વાલા, ઊભા થાવ, ઊભા થાવ. અરે વાલા, માણસના ગુણ જોવાના હોય અને સાધુના સદગુણ જોવાય. હવનો અપરાધ માફ કરવા વાળો મારો રામ છે વાલા. બોલો સીતારામ. સીતારામ સીતારામ. સીતારામ. જાઓ વાલા, મોત. લેણિયાતને દેવાના છે 60,000 અને ઉપજના ફક્ત 40,000 આવ્યા છે. તો કરવું હું? તો હા ગોવિંદ, આજ તો તારો છેલ્લો વાયદો હતો ને? ચિંતા કરો માં, તમારા નાણાં હું ચૂકવી દઈશ. ઉપાસના નાણાં ઘરમાં ગાલી દેતો નહીં, ટાણાહર ચૂકવી દેજે. જુઓ પરમદીપ, તમારા બેના નાણાં હું દૂધે ધોઈને પાછા ચૂકવી દઈશ. વળી પાછો વાયદો? આટલા દિવસ ખમી ગયા છો, આ મારો છેલ્લો વાયદો સમજો. સાંભળી લે ગોવિંદ, અમે રહ્યા વેપારી, અમને કજ્જો કરવો ન પોહાય. પરમ દાડે મારા નાણાં ચૂકવી દેજે. હા, તારે જોતા હશે તો બીજા આપીશ, નકર મારા ઘરનો દરવાજો તારા માટે કાયમ હાટું બંધ થઈ જાહે. જો ગોવિંદ, હું પરમજી પાછો આવીશ. રોજે રોજના વાયદા હારા નથી. હું કાંઈ વનચંદની જેમ વેપારી નથી, નકર પછી તારું બળદને ગાડું. સમજી ગયો ને? લ્યો સીતારામ. 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 લ્યો મળી. સીતારામ. સીતારામ. સીતારામ માં કયો? સીતારામ. 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 જાઓ ઝાડવાના જઈને પાણી પાવ. સીતારામ બાપા. સીતારામ. સીતારામ. બાપા સીતારામ. ઓહો ગોવિંદભાઈ, આવો આવો. સીતારામ. સીતારામ. બાપા આજ તો માથેથી આશ્રમનો થોડો ભાર ઓછો કરવા આવ્યો છું. હારવાલા? હા બાપા, જ્યારે જ્યારે આશ્રમમાં આવ્યો છું, મહિનો દી લગણ અહીંના રોટલા ખાધા છે અને આ વખતે ઉપજ પણ બહુ સારી થઈ છે. એના આ 40,000 રૂપિયા આવ્યા છે, એ રાખી લો. અરે ગાંડો થયો છે ગોવિંદ, અમારાથી આવા પૈસા લેવાય વાલા? બાપા એમ માનજો કે આ દીકરાએ એના બાપાને કમાણી કરીને દીધા હતા. આ રૂપિયા રાખી લો તો મારા જીવને શાંતિ થાય. ના વાલા ના. અને આ બાપો ક્યાં કમાણી કરવા જાય છે વાલા? આ આશ્રમ તો મને મારો રામ હલાવે છે. ઠીક છે, તારું મન રાજી રાખવા માટે લાવ બેટા. હાલ 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 મટીએ, ચા પી આવી. હાલ. હાલો. ઉપજ વેચી આવ્યા? વેચી આવ્યો. હારું, સવારે ઓલા માંગવા વાળા આવશે ને, એ હંધાઈને દેણું ચૂકવી દેજો. ચૂકવી દઈશ, ચૂકવી દઈશ. સાંભળી લે ગોવિંદ, અમે રહ્યા વેપારી, અમને કજ્જો કરવો ન પોહાય. પરમ દાડે મારા નાણાં ચૂકવી દેજે. હા, જો ગોવિંદ, હું પરમજી પાછો આવી. રોજે રોજના વાયદા હારા નથી. હું કાંઈ વનચંદની જેમ વેપારી નથી, નકર પછી તારું બળદને ગાડું. હવે ઝેર પીને મરી જવા સિવાય મારી પાસે બીજો કોઈ માણસ નથી.
પેલા પ્રભાત, બોલો બાપા. બાપા સીતારામ. સીતારામ સીતારામ. હવે જો કાલ સવારના વહેલું આપણે ગોવિંદને જવાનું છે. ભલે બાપા. સીતારામ. પેલા ગોવિંદો, એ ગોવિંદ, પેલા ઘરમાં કોઈ છે કે નહીં? આવો આવો બાપા. આ મોચિંતા કા આવું પડ્યું? આ બાજુ નીકળ્યો તો ને બેટા, તેમ થયું કે લાવ ગોવિંદને મળતો જાવ. શું કરે છે ગોવિંદો? ઈ હુતા છે. જા હમણાં જ ઉઠાડે ને, ઉઠાડીને કે આંગણે કોઈક મહેમાન આવ્યું છે, ઊભો થા કહીએ. સાંભળો છો? કહું છું ઉઠો. એ સાંભળો ને, આ બાપા આવ્યા છે. એ ઉઠો કહું છું. બજરંગદાસ બાપા આવ્યા છે. એટલે આ કઈ સાંભળતા જ નથી. કહું છું ઉઠો. એટલે છે કઈ અમને પડેલી કામ ધંધાની તો કઈ પડી જ નથી. બસ આખો દી ઘોયરા જ કરે છે. બાપા એ તો હુતા છે, મારાથી ઉઠતા જ નથી. ઉઠતો નથી? ના. પેલા ગોવિંદ, જવા દે મને. એ ગોવિંદા, એ ગોવિંદા, ઉઠે. પેલા જોતો ખરો તારે આંગણે કોણ આવ્યું છે? મહેમાનને આવકારો તો દે. એ ગોવિંદ. સીતારામ સીતારામ. હું એટલે આટલું બધું હોઈ રહ્યો? કઈ ઉજાગરા કર્યા હતા? સીતારામ. સીતારામ સીતારામ. બેટા બાપા તમે અહીં? મારા રામજીનો હુકમ છે બેટા, એટલે મારે અહીંયા આવવું પડ્યું. બોલ, કેટલું દેણું છે તારી માથે? તને કહું છું ગોવિંદા, બોલ કેટલું દેણું છે? બાપા હા 60,000. અરે 60,000 રૂપાડીમાં આમ તાતા ફાફા શું કરાશ? ગોવિંદા, તારી ભેગો બાપો બજરંગ દાસ છે. બોલાવ, તારા જેટલા લેણદારો એટલા બધાને બોલાવી લે. પેલા કોણ છે ન્યા? બોલો બાપા. અરે જે હોય આ ગોવિંદા પાસે જેટલા પૈસા માંગતા હોય એ બધાને બોલાવી લે. હમણાં જ બોલાયો બાપા. હાલો વાલા, કોના કોના કેટલા કેટલા બાકી છે આ ગોવિંદભાઈ પાસે? 30,000. આવો, કેટલા બાકી છે તમારા? 30,000. હા, જોવાના ગણી લેજો. આ બાવાનું નાણું છે. સીતારામ. તમારા વાલા? 10,000. તમારા 10? લ્યો વાલા. લ્યો આ 5 અને 5 10 ગણી લેજો વાલા. ગણેલા જોઈએ ને બાપા. તમારા કેટલા? 10,000. લઈ જાઓ ભાઈ. લ્યો 10,000. સીતારામ. આવો વાલા. 5,000. લ્યો આ વાલા 5,000. તમારા કેટલા બાકી છે વાલા? 5,000. લ્યો આ વાલા 5,000. સીતારામ. બાપા તમે મારા તારણહાર છો બાપા, તમે જ મારા બેલી છો બાપા. ગોવિંદ, હે ગોવિંદા, હે ગોવિંદ. અરે મારા વાલા, આવી નાની નાની મુસીબતમાં મૂંઝાઈ ગયો તો. અરે વાલા, જેને મારી રાખી છે એ તારી નહીં રાખે? મારો વાલો તો સમરથ છે ગોવિંદ. પેલા તું આમ રોયા જ કરીશ કે ચા બા કંઈક પાઈશ બાપાને? આ છે ગોવિંદ ભગત. અત્યારે 65 વર્ષના છે. ભાવનગર જિલ્લાના કાનપર ગામમાં રહે છે.